કોર્ટના લીગલ રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે। કોર્ટ સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। સિનિયર સિવિલ કોર્ટના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત 6 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓ સિવિલના દાવામાં ફેરફાર કરી છેતરપિંડી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સિવિલના દાવાના કોર્ટના ખોટા રેકોર્ડ બનાવી જજમેન્ટ બદલ્યું। પોલીસે તમામ સામે ફરિયાદ નોંધી છે। વધુ તપાસ શરૂ કરી છે। સંવાદદાતા ઉદય રંજન ફોન લાઈન પર। ઉદય, કોર્ટના ખોટા રેકોર્ડ બનાવી જજમેન્ટ બદલ્યાના આરોપ સાથે 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। શું હતી સમગ્ર ઘટના? શું ફરિયાદ, શું કાર્યવાહી? જો વાત કરવામાં આવે તો શાહપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફરિયાદની વિગતોની જો આપણે વાત કરું આપણે તો સીધી ફરિયાદની વિગતો એ પ્રકારની છે કે જે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જે છે સિનિયર આસિસ્ટન્ટ એમણે આ ફરિયાદ નોંધાવેલી છે। એક જમીનનો આખો એક દાવો ચાલી રહ્યો હતો અને આ જમીનનો દાવો સિવિલ મેટર જે ચાલી હતી તે દાવાની અંદર તેનું જજમેન્ટ બદલી નાખીને આરોપી પક્ષે કરી નાખવામાં આવેલું હતું અને આરોપી પક્ષે કર્યા બાદ જે છે એ કોર્ટના ધ્યાને આવ્યું હતું, જેમાં અમદાવાદ ગ્રામ્યના જે વિજય વિનોદિયા કરીને સુપ્રિન્ટેન્ડન્ટ છે એમનો મેળાપીપણો હતો। આ સહિત અન્ય કાંતિ પટેલ, ગોવિંદ પટેલ, ગગાજી ઠાકોર અને મહેન્દ્ર પટેલ અને નવીન પટેલ જે છે આ તમામ લોકો એક સાથે મળી અને જે જજમેન્ટ આખી બદલી અને કોર્ટના ખોટા રેકોર્ડ અને દસ્તાવેજો ઉભા કરી અને છેતરપિંડી આચરેલી હતી। આ છેતરપિંડી આચર્યા બાદ જે છે એ કોર્ટના ધ્યાને આવ્યું। કોર્ટે શાહપુર પોલીસ સ્ટેશન અંદર ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધ્યા બાદ અત્યારે શાહપુર પોલીસે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી છેતરપિંડીની અને આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। સીધી બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ। તો કોર્ટ સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે અને 6 શખ્સ વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે।